તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારા ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજના વિડીયોની અંદર ખાસ જીરા બજાર વિશે માહિતી આપવાના છીએ. તો ખાસ ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને ખેડૂત ભાઈ, ફેસબુક પેજમાંથી જો તમે જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી અમારું ફેસબુક પેજ જે છે એ ખાસ ફોલો કરી નાખજો. ખેડૂત ભાઈ, કરીએ ખાસ વિડીયોની શરૂઆત. તો ખેડૂત ભાઈઓ, અમેરિકા અને ઈરાનના યુદ્ધના જેવા સારા સમાચાર ટૂંકમાં મળ્યા. ટૂંકમાં જે સમજૂતીના જે થોડા ઘણા જે આપણે સારા સમાચાર જે અત્યારે મળી રહ્યા છે, જે ગઈકાલે જ આપણે સારા સમાચાર મળ્યા છે. ખેડૂત ભાઈઓ, આજે જ વાયદા બજારમાં ડાયરેક્ટ તેજી થોડી ઘણી જોવા મળી રહી છે. વાયદા બજારમાં પણ તેજી છે અને હાલ ચાલુ બજારમાં પણ આમ જોઈએ તો 150 થી 200 રૂપિયાનો નોર્મલ સુધારો ક્યાંક ને ક્યાંક હાલની અંદર દેખાઈ રહ્યો છે. ઘણી યાર્ડની અંદર મેં આજે જોયું, જે નોર્મલ જે બજાર જે ચાલી રહ્યું હતું તેનાથી ક્યાંક ને ક્યાંક ઓફ બજાર છે અને વાયદા બજારમાં પણ ક્યાંક ને ક્યાંક સારો સુધારો લાગી રહ્યો છે. હજી તો ખેડૂત ભાઈ, એક જ દિવસ હજી થયો છે ત્યાં જ. એટલે ખેડૂતોને મેં ખાસ આપના આગલા વિડીયોમાં જ ઘણા બધા વિડીયોની અંદર મેં જણાવ્યું હતું કે ધીરજ રાખો, કાંઈક થશે. જેવું આ યુદ્ધ જેવી જે કન્ડિશન જે છે તેની અંદર નોર્મલ સુધારો આવશે તો પણ આપણા જીરું બજાર જે છે તે ડાયરેક્ટ ચમકશે. હાલની અંદર થોડું ઘણું જીરું બજાર આપણું ચમક્યું છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે વેચવામાં હમણાં થોડુંક ધીરજ રાખજો. બજાર જે છે તે સુધરવાની શક્યતા છે, કેમ કે અમેરિકા અને ઈરાનના જે યુદ્ધના જે આપણે જે સમાચાર જે સારા મળી રહ્યા છે તેના આધારે આપણે એવું કહી શકાય કે હવે આગળના સમયમાં જીરા બજાર જે છે તે ક્યાંક ને ક્યાંક સુધારો આવે એવી પૂરી શક્યતા હાલ લાગી રહી છે. અત્યાર સુધી જે પણ ખેડૂતોના જે જીરા વેચાણા છે તે ખરેખર બહુ નુકસાનીમાં જીરા વેચાણા છે અને ભાવ જે છે તે ખરેખર બહુ ડાઉન ચાલી રહ્યો હતો. હવે ખેડૂત ભાઈઓ, આપણો જે ટાર્ગેટ હતો આ વર્ષનો, જે 5000 આસપાસ જીરું બજારનો જે આંકડો હતો, તે ખરેખર એ આંકડામાં આ વર્ષમાં એટલે 2026માં જીરું બજાર હાલવાનું જ હતું. પણ ક્યાંક ને ક્યાંક આ જે યુદ્ધ જેવી કન્ડિશન જે છે તે આપણને ખરેખર ખૂબ નડી છે અને ખેડૂતોને ખરેખર મોટું એવું નુકસાન થયું છે. પણ હવે આગળના સમયમાં કદાચ આગળના સમયમાં જે આ યુદ્ધ જેવી જે કન્ડિશન જે છે તેમાં જેમ જેમ સુધારો આવતો જશે એમ જીરા બજારમાં મિત્રો સુધારો આવશે અને વાયદા બજારમાં પણ અત્યારે હાલની અંદર સુધારો મળી રહ્યો છે. તો ખેડૂતોને હજી મારી ખાસ ભલામણ છે કે જીરું તમારું સારું હોય, ક્વોલિટીમાં સારું હોય અને વ્યવસ્થિત જો રિયમ હોય તો રાખી દેજો જીરું. આગળના સમયમાં જીરાના ભાવ ચડશે અને ફાયદો 100% થાય એવી શક્યતા હાલ લાગી રહી છે. કેમ કે અમે શરૂઆતથી જે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારથી જ ખેડૂતોને હું કહેતો આવ્યો છું કે ધીરજ રાખજો, બજાર એક દિવસ થશે ને થશે, એમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે. આ વર્ષનું જે આમ જોઈએ તો 5000 જ નીચામાં નીચું બજાર જીરાનું સમલમ ટૂંકમાં 5000 તો રહેવાનું જ હતું. એવું આપણા આગલા વિડીયોમાં જ ખેડૂતોને શરૂઆતમાં જ મેં કહી દીધું કે જ્યારે આપણે નીકળતા હતા, જે હાર્વેસ્ટિંગ ચાલુ હતું ત્યારની વાત છે. પણ આ યુદ્ધ જેવી કન્ડિશનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક બજાર ભાવ મળ્યો નથી. પણ હવે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે થોડોક સમય જાળવો, ધીરજ રાખો. બજારની અંદર ચમકારો ધીમે ધીમે આવશે અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થશે. જરૂર હોય એ પ્રમાણે આપણે વેચી નાખવું જીરું, કેમ કે આપણે જરૂર હોય, આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે જરૂર પૈસાની હોય છે તો ખાસ જરૂર હોય એ પ્રમાણે વેચવું. એટલે અને બધું એક ભેગું ન વેચવું એ ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આગળના સમયમાં જેમ આપણે જાળવશી, મેં તમને હમણાં 2-4 દિવસ પહેલા જ એક વિડીયોની અંદર ખેડૂતોને જણાવેલું છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જીરાના ભાવ સારા એવી તેજી થઈ શકે છે. યુદ્ધ જેવી કન્ડિશનમાંથી આપણે નીકળશું એટલે તરત જ જીરા બજારમાં ફાયદો થશે. તો હાલની અંદર જે આપણે વાયદા બજાર જે છે એ ક્યાંક ને ક્યાંક ઊંચું જઈ રહ્યું છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હજી જાળવજો, વેચવામાં હમણાં જાળવજો થોડોક સમય. બજાર ક્યાંક ને ક્યાંક સુધારા તરફ હાલની અંદર છે. અને ખાસ ખેડૂતોને મેં આગલા વિડીયોમાં ખાસ મેં જણાવ્યું હતું કે ધીરજ રાખશો તો તમને ફાયદો થશે ને થશે. એટલે ખેડૂત ભાઈ, બાકી 100% કોઈ પણ વસ્તુ કેવી મુશ્કેલ છે, પણ આ એક અમારું અનુમાન હોય છે કે આવી રીતના થાય તો બજાર આવી રીતના સુધરે. એ અમારા જૂના વિડીયો જે ખેડૂતો શરૂઆતથી જુએ છે એ ખેડૂતો બધાય સારી રીતે જાણે છે. તો ખેડૂત આજની માહિતી આ ખાસ હતી. તો ખેડૂત હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું, તો ખાસ ખેડૂતને સપોર્ટ કરે. અને મારું ખુદનું જીરું પણ હજી બધું પડ્યું છે, મેં પણ વેચ્યું નથી. સારી બજારની વાટ જોઈ અને વ્યવસ્થિત મેં દવા વગેરે ભેરવી વ્યવસ્થિત રાખી દીધું છે. અને સારી બજાર ચડે એટલે આપણે વેચવું તૈયારી જ છે. પણ ખાસ વેચવાની અમારી જરૂર જ છે, પણ ટકાવીને બેઠા છીએ.
સારા બજારની વાટ સારા બજાર ભાવ થાય એટલે તેની વાટ જોઈ અને બેઠા છીએ. આગળના સમયમાં ખેડૂત ભાઈઓ જીરાની અંદર તેજી આવે એટલે તરત જ અમારે પણ વેચવું છે. તો ખાસ ખેડૂત ભાઈઓ હું પણ તમારી જેમ એક ખેતી જ કરું છું એટલે ખાસ ખેડૂત સપોર્ટ કરે. તો ખેડૂત ભાઈ બસ આજના વિડીયોની અંદર આટલું જ. હલો મને હાલાર મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. તો ખેડૂત ભાઈ બસ જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ.